છેલ્લે આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી એના વિશે વાત કરતા હતા. અહીં આગળ તમને એક સમય સંખ્યા આપી છે, એક અષ્ટમાંશ, એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો તમારે અહીં શું કરવું પડે? અહીંયા છેદમાં શું આપ્યું છે? 8. આપણે એક સંખ્યા રેખા દોરવાની અને એના 8 ભાગ કરવા. બરાબર, અહીંથી ચાલુ કરીએ આપણે. 1 2 3 4 5 6 7 અને 8. બરાબર, હવે 8 ભાગની જે શરૂઆત છે, આપણે પહેલું ખાનું છોડી દેવાનું અને પછી લખવાનું 1 અષ્ટમાંશ, 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ, 4 અષ્ટમાંશ, 5 અષ્ટમાંશ, 6 અષ્ટમાંશ, 7 અષ્ટમાંશ અને 8 અષ્ટમાંશ. બરાબર, આની આગળ તમે અહીં જોઈ શકો છો કે આ 8 અષ્ટમાંશ એટલે 8 ભાગ્યા 8 થાય એટલે 1 જવાબ કહેવાય. એટલે એકચ્યુઅલી આ 1 છે. તો આ બાજુના ભાગની અંદર આ શું હશે? 0 હશે, શૂન્ય હશે. તો આવી રીતે ઇઝીલી આપણે એક સંખ્યાને બતાવી શકીએ છીએ. આના ઉપર રાઉન્ડ કરી દો એટલે આ 1 અષ્ટમાંશ તમારી સંખ્યા રેખા ઉપર તમને મળી જાય છે. બીજી સંખ્યાની આપણે વાત કરીએ. દાખલા તરીકે બીજી સંખ્યા છે 4 નવમાંશ. આને તમારે સંખ્યા રેખા ઉપર બતાવી છે. આપણે એક સંખ્યા રેખા દોરી નાખીશું. બરાબર, એની અંદર નીચે 9 લખાય છે, 9 ભાગ કરીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર, પહેલા લીટા છોડી દઈશું, પછી લખવાની શરૂઆત કરી દઈશું. 1 નવમાંશ, પછી 2 નવમાંશ, પછી 3 નવમાંશ, પછી 4 નવમાંશ, 5 નવમાંશ, 6 નવમાંશ, 7 નવમાંશ, 8 નવમાંશ અને 9 નવમાંશ. આપણે ઉપરના દાખલામાં જોયું 8 અષ્ટમાંશ હતું એટલે 1 થાય, તો 9/9 એટલે 1 કહેવાય. તો સ્વાભાવિક છે આ બાજુની જે સંખ્યા હશે 0 હશે. બરાબર, 0 અને 9ની વચ્ચે આપણે 4 નવમાંશ ક્યાં આગળ આવે છે? તો આવી સંખ્યા થાય. બરાબર, તો આવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. ત્રીજી સંખ્યા આપણે લઈએ છીએ ઋણ સંખ્યા લઈએ, -7/4 એવી આપણે સંખ્યા લખી છે. હવે ઘણીવાર આપણને એમ થાય છે કે ભાઈ આપણે સંખ્યાને કઈ રીતે દર્શાવવી, કારણ કે માન લો ભાગ પાડવાની ખબર નહીં પડતી. બરાબર, અહીંયા આગળ આપણે જોઈએ ભાઈ સંખ્યા જે છે ને માઇનસ છે. બરાબર, તો આપણે માઇનસ સંખ્યા જે છે એને આપણે દર્શાવવાની શરૂઆત કરવાની થાય તો હંમેશા 0ની ડાબી બાજુ આવે. અહીંયા પહેલાં 0 લઈ લો, પછી -1/4, -2/4, -3/4, -4/4, -5/4, -6/4, -7/4, -8/4. હવે અહીં આગળ આ 0 સંખ્યા છે, અહીંયા 8/4 કરો એટલે 2 થઈ ગયા, એટલે આ -2 છે. અને અહીં આગળ તમે જો 4/4 એટલે આ -1 છે. બરાબર, હવે આની અંદર -7/4 સંખ્યા બતાવવાની છે, તો આ રીતે આપણે -7/4 સંખ્યા આપણે બતાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે સંખ્યાને બતાવી શકીએ. ક્યારેક દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય એ તમને બતાવે કે ભાઈ 0.8 એવી સંખ્યા છે, આને તમારે બતાવવાની છે. આપણે 0.8 એટલે શું થાય? તો 8/10 આવું થાય. એનો મતલબ આપણે સંખ્યા રેખાના 10 ભાગ કરવાના છે. બરાબર, અહીંયા આગળ આટલેથી શરૂઆત કરીએ તો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. પહેલું ખાનું છોડી દઈએ અને પછી લખીએ 1 દશાંશ, 2 દશાંશ, 3 દશાંશ, 4 દશાંશ, 5 દશાંશ, 6 દશાંશ, 7 દશાંશ, 8 દશાંશ, 9 દશાંશ અને આ 10 દશાંશ. 10 દશાંશ એટલે 1 કહેવાય. બરાબર, આપણે જે સંખ્યા જોઈએ છે અહીંયા પેલી બાજુ 1 છે તો આ બાજુ 0 થશે. આપણે જે સંખ્યા જોઈએ છે 8 દશાંશ છે એ આર્ય સંખ્યા છે. બરાબર, અહીંયા આગળ દર્શાવી શકાય. તો આવી રીતે આપણે દશાંશ ચિહ્નવાળી સંખ્યાને પણ આમ
દર્શાવી શકીએ છીએ, બરાબર. તો આ વસ્તુ ઉપરથી તમે તમારી જાતે હોમવર્કની અંદર આ ત્રણ સંખ્યાઓ જે છે એમાં દર્શાવવાની છે. એક સપ્તમાંશ છે, બીજી સંખ્યા 8/3 છે અને ત્રીજી સંખ્યા -5 અષ્ટમાંશ અને ચોથી સંખ્યા તમારે લેવાની છે 0.9. બરાબર. આ ચાર સંખ્યાઓને આપણે સંખ્યા રેખાઓ પર દર્શાવવાનું. આ તમને લેશન છે, આને લેશન છે. આ લેશન તમને આપેલું છે, બરાબર. તો આજે અહીંયા આગળ પોઈન્ટ પૂરો કરીએ છીએ અને હવે આપણે આગળના પોઈન્ટની વાત કરીએ છીએ, બરાબર. એકવાર રહી ગયું બધું. આપણે એવા પોઈન્ટની વાત કરીએ છીએ જેનો ઉપયોગ તમારે ધોરણ 9 ની અંદર પણ થવાનો છે. બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી. બરાબર. અહીંયા આગળ અલગ રીતે દાખલો ગણાય છે. ધોરણ 9 ની અંદર જ્યારે જશો ત્યારે આ દાખલો અલગ રીતે ગણવામાં આવે છે. દાખલા તરીકે તમને એમ કહ્યું કે ભાઈ 1 અને 6 વચ્ચેની ચાર સમય સંખ્યા લખો. બરોબર. તો આપણે સરળતાથી લખી શકીએ કે પછી 2, 3, 4, 5 અને 6. આ જે સંખ્યા છે એની વચ્ચેની ચાર સમય સંખ્યા આપણને મળી ગઈ. બરાબર. આ બહુ ઇઝીલી આપણે ગણતરી કરી શકીએ છીએ. બરાબર. પણ ક્યારેક એવું બને કે સંખ્યાઓનો ગાળો બહુ નાનો આપ્યો હોય અને એવા સમયે તમારે સમય સંખ્યા બેના વચ્ચેની શોધવાની હોય. બરાબર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમને આપેલો છે -2 અને 0 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. અહીંયા આપણે 6 સંખ્યા મેળવવાની. તો સૌથી પહેલા -2 અને 0 ની વચ્ચે આપણે ખરેખર જોવા જઈએ સંખ્યા રેખા દોરીએ તો ખબર પડે આપણને. આ 0 છે, -1 છે અને -2 છે. બરાબર. તો -2 અને 2 ની વચ્ચે તો એક જ સંખ્યા ખરેખર આવેલી છે, પણ સમય સંખ્યા તો અસંખ્ય છે. બરાબર. તો આપણે કઈ રીતે મેળવી શકીએ? તો અહીંયા -2 લખ્યા છે ને એને આપણે આવી રીતે લખીએ, એને 10 વડે ગુણીએ. 2 × 10 અને નીચે પણ 10 વડે ગુણીએ. તો આ સંખ્યા થઈ ગઈ -20/10 આવી થઈ ગઈ. અને છેલ્લે જે 0 તમને આપેલા છે તો 0 ને પણ 10 વડે ગુણો તો 0 × 10/10 એટલે એકચ્યુઅલી 0 જ થવાના છે, પણ 0/10 આવું થશે. બરાબર. હવે અહીંથી શરૂઆત કરીએ આપણે તે અંત આપણે આટલે સુધી લાવવાનો. બરાબર. તો પહેલી સંખ્યા દાખલા તરીકે 20/10 છે, એના પછીની સંખ્યા 19/10 થાય, પછી 18/10 થાય, પછી -17/10 થાય, પછી -16/10 થાય, -15/10 થાય, -14/10 થાય. એવી રીતે તમે જેટલી પણ સંખ્યાઓ લેવી હોય એટલી સંખ્યા છે 0/10 સુધી તમે લઈ શકો છો. બરાબર. અહીંયા તમે જુઓ કે આ 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ થઈ ગઈ. બરાબર. આટલેથી આટલે સુધી. તો આવી રીતે જેટલી પણ સંખ્યા શોધવી હોય એટલી સંખ્યાને આપણે શોધી શકીએ છીએ. બરાબર. એવી રીતે અપૂર્ણાંકની અંદર આપણે વાત કરીએ તો અપૂર્ણાંકમાં આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ? તો ત્રીજા નંબરનો દાખલો આપણે લઈએ છીએ. એમાં -5 અને
-5 ષષ્ટમાંશ અને 5 અષ્ટમાંશ. 10 સંખ્યા લખો. વચ્ચેની 10 સંખ્યા લખવાની છે. સંખ્યાઓ લખો. તો આ બેની વચ્ચે આપણે 10 સંખ્યા શોધવી હોય તો એનો જે છેદ છે એ નાનો કરી દેવો પડે. બરાબર? એની એક રીત છે કે દાખલા તરીકે 8 અને 6 છે એનો લસા શોધવાનો થાય તો કઈ રીતે શોધાય? આવી રીતે લસા શોધી શકીએ આપણે કે 2 4 અને અહીંયા 3, હજી 2 4 છે, 2 2 અને 3, અહીં 2 1 અને 3 અને 3 1 અને 3 દુ 6, 6 દુ 12 અને 12 દુ 24. આ 24 આનો લસા થાય. બરાબર? તો આપણે એક કામ કરવું પડે કે બંનેના છેદમાં 24 આવે એવી રીતે આપણે ગણતરી કરવી પડે. અહીંયા 5/6 છે. બરાબર? તો અહીંયા 24 લાવો તો 4 વડે ગુણવા પડે, તો ઉપર 4 વડે ગુણવા પડે. તો આ સંખ્યા શું થઈ ગઈ? તો 5/20/24 આવી એક સંખ્યા થઈ ગઈ. બરાબર? એવી રીતે આ બીજા નંબરની જે સંખ્યા છે એના છેદમાં પણ 24 લાવવા પડે. તો 5 અષ્ટમાંશ, તો ઉપર 3 વડે ગુણવા પડે, 8 તરી 24 થાય, તો 5 તરી 15/24. તો આવી રીતે બે સંખ્યાની આપણે બાઉન્ડ્રી એક નક્કી કરી નાખી. હવે એની વચ્ચેની આપણે જેટલી પણ સંખ્યા લેવી હોય એટલી આપણે લઈ શકીએ છીએ. બરાબર? તો અહીંયા પહેલી જે સંખ્યા છે આપણા માટે તો -20/24 છે. બરાબર? તો અહીંયા -20/24, એના પછી -19/24, -18/24, -17/24, -16/24, -15/24, -14/24, -13/24, -12/24, -11/24. હવે ગણતરી કરો તમે. આટલેથી ગણવાની શરૂઆત આપણે કરવાની. 1 2 3 4 5 6 7 8 9 અને છેલ્લી સંખ્યા -10/24. હજી આની આગળ પણ લખી શકીએ. આપણે 10 સંખ્યા માંગી છે તો આ 10 સંખ્યાઓ થઈ ગઈ. બરાબર? એવી રીતે આગળ ગણીએ તો 1/2 અને 1/4 વચ્ચેની સમય સંખ્યા શોધો. વચ્ચેની સમય સંખ્યા શોધો. આપણે ગમે તે એક જ સંખ્યાની શોધવાની અહીં આગળ વાત કરેલી છે. અહીં આગળ આપણે જોઈએ કે બંનેના છેદ સરખા કરવા હોય તો શું કરવું પડે? બરાબર? અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ બેની વચ્ચે જે સંખ્યા શોધવાની થાય ને તો વચ્ચેની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે કે વચ્ચેની સંખ્યા બરાબર એક જ સંખ્યા શોધવાની છે તો 1/2 વત્તા 1/4 એના ભાગ્યા 2. તો આ વચ્ચેની આપણે એક જ સંખ્યા મળે. હવે અહીંયા આગળ તમે સમજાયેલું કે કઈ રીતે ગણતરી થાય. ક્રોસ લાઈન ગુણાકાર કરો. 4 × 4 વત્તા 2 × 2 છેદમાં 4 દુ 8 અને એના છેદમાં પાછા 2 છે નીચે આપણે 2 મૂકી દઈએ છીએ. તો 4 દુ 4 ને 2 6, નીચે 8 દુ 16, છેદ ઉડાડો તો 3 દુ 6 થાય અને 8 દુ 16 થાય, એટલે 3 અષ્ટમાંશ. એ આ બંને સંખ્યા વચ્ચેની એક સમય સંખ્યા તમને જોવા મળે છે. તો આવી રીતે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની એક જ સંખ્યા શોધવાનું કે તો એ સંખ્યાને આપણે આવી રીતે શોધી શકીએ છીએ. બરાબર? આ નોર્મલી એનું સૂત્ર બની ગયું કે a > a + b છેદમાં 2 <2. એનો મતલબ a અને b વચ્ચે આવતી સંખ્યા શોધવી હોય તો આપણે આ સૂત્રની મદદથી આપણે ગણતરી કરી અને શોધી શકીએ છીએ. એ જ રીતનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણેલો છે. ચલો, એવી રીતે આપણે માની લો કે તમને 1/2 અને 1/4 વચ્ચેની 3 સંખ્યા શોધવાનું કે બરાબર, તો એની આપણે ગણતરી કરીએ. એક દુત્યાંશ અને 1/4 વચ્ચેની 3 સંખ્યા શોધો. બરાબર?
આપણે હાલ પ્રમાણે એકની ગણતરી તો આપણે કરેલી છે, આપણે આ સંખ્યાઓ આવી રીતે મળી, બરાબર, 3 અષ્ટમાંશ લેસ ધેન 1/4 આ વચ્ચેની સંખ્યા મળી, બરાબર. હવે 3 સંખ્યા શોધવાની કીધી છે, તો તમે આ બે વસ્તુનો ઉપયોગ કરી અને એની વચ્ચેની સંખ્યા તમે શોધી શકો, અને પછી આ બેનો ઉપયોગ કરી એના વચ્ચેની 3 સંખ્યા શોધી શકો. એટલે બે સંખ્યા આ થઈ, ત્રીજી સંખ્યા આપણે આ જે ગણતરી કરીને મેળવી એ રહી, બરાબર. તો એ મેળવવી હોય દાખલા તરીકે તો 1/2 વત્તા 3 અષ્ટમાંશ ભાગ્યા 2 બરાબર, અહીં ગણતરી કરો તમે, ક્રોસ લાઈન ગુણાકાર, 8 × 8 2 તરી 6 છેદમાં 8 દુ 16 16 ગુણ્યા 2 8 ને 6 14 14 ભાગ્યા 16 દુ 32 બરાબર. અહીંયા 7 7 દુ 14 અને 16 દુ 32 તો એક સંખ્યા તમને મળી ગઈ 7/16 બરાબર. એવી રીતે તમે આ બેનો ઉપયોગ કરો એટલે તમને ત્રીજી સંખ્યા મળી જશે. તો 3 અષ્ટમાંશ વત્તા 1/4 ભાગ્યા 2 કરો એટલે 4 તરી 12 8 × 8 છેદમાં 8 ચોક 32 અને છેદમાં 2 છે તો 12 ને 8 20 અને 32 દુ 64 બરાબર. તો અહીંયા 4 વડે ભાગો તો 5 ચોક 20 અને 16 ચોક 64 તો આ ત્રીજી સંખ્યા મળી. તો આવી રીતે આપણને 1/2 લેસ ધેન આ બેના વચ્ચેની સંખ્યા એટલે આ રહી 7/16, એના પછીની સંખ્યા 3 અષ્ટમાંશ, એના પછીની જે સંખ્યા છે એ 5/16 અને એના પછીની જે સંખ્યા છે 1/4 બરાબર. ઓવરઓલ ખરેખર આમ જોવા જઈએ આ બધાની અંદર તો દરેકના છેદમાં 16 લાવો તો તમને અંદાજ આવી જાય. માન લો કે અહીંયા આગળ 16 લાવવા હોય તો શું કરવું પડે, 1/2 નો ઉપર 8 વડે ગુણવા પડે એટલે એકચ્યુઅલી આ સંખ્યા 8/16 થઈ બરાબર. પછી આમાં તો 16 છે જ, હવે આ જે સંખ્યા છે એના નીચે 16 લાવવા હોય બરાબર, 3 અષ્ટમાંશ ગુણ્યા 2 વડે ગુણવા પડે, 3 દુ 6/16 છે તો આ 6/16 થઈ. એવી રીતે છેલ્લી જે સંખ્યા છે એ સંખ્યાને તમે 16 લાવવા હોય તો તમારે 4/4 વડે ગુણવા પડે તો 4/16 છે બરાબર. તમે સમજી શકો કે આ જે બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓ અહીં આગળ ચડતા ક્રમની અંદર તમને આપેલી છે. કે પહેલી જે સંખ્યા છે એ 8/16 થઈ, બીજી 7/16 થઈ, પછી 6/16 થઈ, પછી 5/16 થઈ અને છેલ્લી જે સંખ્યા છે એ 4/16 છે. એટલે એકચ્યુઅલી તમને આ બે સંખ્યા આપી હતી, આ પહેલી સંખ્યા આ છે, છેલ્લી સંખ્યા આ છે, એના વચ્ચેની આપણે 3 સંખ્યા શોધીએ તો લાઈન સરસ છે. તમે જુઓ 8 પછી 7 પછી 6 પછી 5 પછી છેલ્લી સંખ્યા 4 બરાબર. તો આવી રીતે પણ તમે મૌખિક ગણતરી કરી અને તમે આની ગણતરી કરી શકો છો બરાબર. કેટલી મિનિટ થઈ? હા ઓકે, ભાઈ કરીએ બરાબર. આ બધી વસ્તુ ઉપરથી તમારે સ્વાધ્યાય 1.2 ના દાખલા લેશનમાં લખવા, ખબર ન પડે તો મને પૂછવું બરાબર. આ સૂચના બહુ ધ્યાનથી જોઈ લેજો બરાબર. તમને ખબર નહીં પડતી કે તમને શું લેશનમાં આપેલું છે, આ વસ્તુ લેશનમાં આપેલી છે બરાબર. તો અહીંયા આપણે પહેલું ચેપ્ટર અહીં પૂરું થાય છે બરાબર. હવે પછી નેક્સ્ટ આગળનું ચેપ્ટર આપણે ચાલુ કરીશું, પણ એના પહેલાં વિજ્ઞાનનો એક ચેપ્ટર આપણે લઈ લઈશું બરાબર. ઓકે.